સુરત શહેરમાં આજથી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે ત્યારે આજે ખેલૈયાઓ પણ ભીંજાશે કે રમશે તેવી મૂંઝવણમાં મુકાશે। વરસાદને કારણે આયોજકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો। ત્યારે રાજ્યમાં 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું। આજથી નવરાત્રીનો પણ પ્રારંભ થઈ ગયો છે ત્યારે હવે गेट खाते आवेला ग्राउंडમાં વ્યવસ્થા ખોરવાઈ છે ત્યારે વરસાદને કારણે ગરબા ગ્રાઉન્ડમાં કાદવ કીચડ પણ સર્જાશે। ત્યારે વરસાદને કારણે ડોમ પણ અધૂરો મૂકવામાં આવ્યો તેવી સ્થિતિ જોવા મળી છે। નવરાત્રીની વ્યવસ્થા ખોરવાતા હવે ગરબા આયોજકોમાં નિરાશા જોવા મળી। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારીમાં યલો એલર્ટ જારી કરાયું। આજથી નવલી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ખેલૈયાઓ રમશે કે ભીંજાશે દરેકના મનમાં એક ચિંતા જોવા મળી રહી છે। આયોજકો ફૂલ ચિંતિત દેખાઈ રહ્યા છે કારણ કે વરસાદની આગાહી છે અને વરસાદની આગાહીને પગલે ઠેર ઠેર જે ગ્રાઉન્ડો છે એની અંદર દશા ખૂબ જ ખરાબ જોવા મળે છે। હાલ અઠવા ગેટ ખાતે આવેલા એક ગ્રાઉન્ડ ખાતે આપણે છીએ। આ ગ્રાઉન્ડ ખાતે તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે। આયોજકો કહો કે પછી અન્ય લોકો તમામ જે સેવાભાવીઓ હોય તમામ દ્વારા તૈયારીઓ તો પૂરેપૂરી કરી દેવામાં આવી પરંતુ ક્યાંક વરસાદ વિઘ્ન નાખી શકે છે એવું લાગી રહ્યું છે। ઠેર ઠેર જે ગ્રાઉન્ડો બનાવવામાં આવ્યા છે એ ગ્રાઉન્ડોની દશા કંઈક ખરાબ જોવા મળી રહી છે। કીચડો જોવા મળી રહ્યા છે, ક્યાંક પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે કારણ કે ગુજરાત માટે 24 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। ભરૂચ, નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાઓમાં તો આજે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારે આ એક ગરબા ગ્રાઉન્ડ જોવા મળી રહ્યું છે। આ ગરબા ગ્રાઉન્ડની અંદર વ્યવસ્થા તો તમામ થઈ ગઈ છે। ડોમ પણ જેવું કહી શકાય કે ઊભો કરી દેવામાં આવ્યો છે, પડદા નાખી દેવામાં છે, સ્ટેજ પણ તૈયાર કરી દેવામાં આવ્યો છે પણ અહીં ગ્રાઉન્ડની અંદર પ્રવેશતા પહેલા જ કીચડ અને ગંદકીનો માહોલ જે છે એ દેખાઈ રહ્યો છે। ક્યાંક ને ક્યાંક ખેલૈયાઓને અંદર આવું ભારે પડી શકે છે પણ આયોજકો ફૂલ ચિંતામાં ત્યારે દેખાઈ રહ્યા છે કારણ કે 22 સપ્ટેમ્બર એટલે કે આજે પહેલા નોરતાના દિવસે દક્ષિણ ગુજરાતમાં 6 જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી છે। ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને એમાં સુરતમાં પણ યલો એલર્ટ છે તો રાજ્યના અનેક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ તો નોંધાઈ રહ્યો છે જેને લઈને ગરબા આયોજકો ખૂબ ચિંતિત જોવા મળી રહ્યા છે। ગરબાનો જે આ ગ્રાઉન્ડ છે એની દશા અત્યારે બતાવવા માંગી છે। અહીં પાટિયા નીચે ગ્રાઉન્ડની અંદર જવા માટે ગોઠવી દેવામાં આવ્યા છે। અંદર ગ્રાસ તો પાથરેલું છે પણ આ ડોમની અંદર જવા માટે પ્રવેશ કરવા માટે ક્યાંક મસ્ત મજાના તૈયાર થઈને આવેલા ખેલૈયાઓને તકલીફ પડી શકે છે। જો કે સુરક્ષા વ્યવસ્થાનો પણ પૂરો ખ્યાલ પોલીસની સી ટીમ દ્વારા દરેક જગ્યાએ રાખવામાં આવશે પણ હવામાન વિભાગના વૈજ્ઞાનિક દ્વારા જે આગાહીઓ કરવામાં આવે છે, હવામાન વિભાગ દ્વારા જે રીતના કહેવામાં આવે છે આ તમામની આગાહીને લઈને અત્યારે ખેલૈયાઓ પણ મૂંઝવણમાં મુકાયા છે કારણ કે ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલર બનવા જઈ રહ્યું છે જેને લઈને નવરાત્રીમાં આજથી જ ભારે વરસાદ પડવાની જે આગાહી છે આગાહીને પગલે ખેલૈયાઓ ભીંજાશે કે રમશે એને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે। ડોમોની અંદર કોઈ પરેશાની નહીં કારણ કે એસી ડોમ હશે અને ત્યાં પાણીની કે કોઈ પણ જાતની કોઈ તકલીફ નહીં આવી શકે પણ ખુલ્લા ગ્રાઉન્ડોની અંદર પણ ડોમ બનાવવામાં આવ્યા છે। ડોમ બનાવીને ગરબા રમાડવાની ખેલૈયાઓ માટે તમામ વ્યવસ્થાઓ પૂરી કરવામાં આવી છે પણ ક્યાંક ને ક્યાંક વરસાદને કારણે મજા આ વખતે ફીકો પડી શકે છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।